ગુજરાતી છો ને તો તમે હાલ ફિલહાલમાં આ ગીત તો સાંભળ્યું જ હશે. તો ચાલો આ સુંદર ગીત પાછળની કરુણ ગાથા સાંભળીએ. એક ગામ, એક પ્રેમ કથા. વાણિયાની દીકરી પદ્મા અને રાજપૂતનો શૂરવીર માંગણાવાળો બંને જણા પ્રેમના તાંતડે બંધાણા. ચોપાટની રમત રમતા રમતા બંને એકબીજાના પ્રેમમાં સમાઈ ગયા. પરંતુ પ્રકૃતિએ કંઈક અલગ જ લખેલું હતું. ગામમાં દુશ્મનોનો હુમલો થયો અને માંગણાવાળો અધૂરી ચોપાટની રમત છોડીને યુદ્ધ કરવા ગયો. પદ્માએ કહ્યું, અરે માંગણા, આ રમત તો પૂરી કરીને જા. માંગણાએ હસીને જવાબ આપ્યો, હું હમણાં જ આવ્યો પદ્મા. જ્યાંથી પ્રેમની શૃંખલાઓ તૂટી ત્યાંથી જ વીરાની વાર્તા શરૂ થઈ. માંગણાવાળાની તલવાર ચાલતી હતી અને તેણે ખૂબ શૂરવીરતાથી યુદ્ધ કર્યું. પરંતુ દુશ્મનોએ પાછળથી હુમલો કર્યો અને માંગણાવાળો વીર ગતિને પામ્યો. તેણે પોતાની છેલ્લી શ્વાસોમાં મામાને કહ્યું, મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ. પદ્માને માંગણાવાળાના વીર ગતિના સમાચાર મળ્યા ત્યારથી તે વીરાના વાયુમંડળમાં ડૂબી ગઈ. અને બીજી બાજુ માંગણાવાળો જે વડની નીચે તેનો અંતિમ સંસ્કાર થયો હતો એ જ વડમાં ભૂત બનીને રહ્યો. પ્રેમ તો જીવતો હતો પરંતુ ગાયબ સ્થિતિમાં. જ્યાં માંગણાવાળો શહીદ થયો ત્યાંથી જ આ કથાની શરૂઆત થાય છે, પ્રેમની અને વીરાની અજાણી વાર્તા. શું પદ્માનો પ્રેમ પૂર્ણ થશે? જાણીશું આપણે ભાગ 2માં. રાહ જરૂર જોજો.